વારંવાર થતા વીજકાપથી તબીબો અને દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 3 થી 4 મહિનાથી મેન્ટેનન્સના બહાને વીજકાપથી સારવારમાં વિક્ષેપ સર્જાઈ રહ્યો છે। અચાનક હાઈ વોલ્ટેજથી હોસ્પિટલના કિંમતી ઉપકરણોને પણ નુકસાન પહોંચી રહ્યું છે। પીજીવીસીએલને રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા તબીબોએ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। હોસ્પિટલ વિસ્તારમાં ઓછો વીજકાપ કરવા તેમજ જનરેટર માટે પૂરતું પેટ્રોલ ડીઝલ ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે। मांगणी ए है कि हॉस्पिटल एरियानी अंदर मिनिमम काप मूकवामां आवे अने लाइटनो फ्लक्च्युएशननो बने एटलो कंट्रोल करवामां आवे। तेमज हालना समये ज्यारे पेट्रोल अने डीजलनी क्राइसिस आखा देशनी अंदर चालू होय त्यारे जनरेटर चलाववा माटे पेट्रोल अने डीजल पण मळतुं ना होय एवा समये खास करीने पीजीवीसीएल ए जे एरियानी अंदर हॉस्पिटल्स वधारे होय ए एरियामां काप मूकवामां थोडुं विचारवुं जोईए। અને બીજી વાત એ છે કે જનરેટર ચલાવવા માટે પેટ્રોલ અને ડીઝલ પણ અમને યોગ્ય માત્રામાં મળી રહે તેની પણ વ્યવસ્થા કરવા માટે વિનંતી કરેલી છે।